સમાચારોની શરૂઆત કરીએ નવસારીની મુલાકાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે છે. નવસારી જિલ્લાના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી. સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબે જાહેર કરી, જે સૌથી વધુ 8.5% ચક્રવર્તી વ્યાજ આપે છે. અને એમાં પહેલા તો 1000 થી ખાતું ચાલતું હતું, પણ હવે તો 250, 500, 1000, 1.5 લાખ રૂપિયા સુધી એમાં દર વર્ષે ટુકડે ટુકડે ભરી શકાય એ પ્રકારની આ યોજના બની. 1000 રૂપિયા કોઈ મા બાપ પોતાના દીકરી માટે 14 વર્ષ સુધી બચાવે, 14,000 થાય. એની પાસે 100 રૂપિયા આવે તો 100, 200 આવે તો 200, 50 આવે તો 50 જમા કરાવતા જાય. પણ વર્ષમાં 1000 જમા કરાવે, 14 વર્ષમાં 14,000 જમા કરાવે, ત્યારે એના દીકરીના લગ્ન વખતે એને લગભગ 60,000 થી 65,000 રૂપિયા મળે. 2000 જમા કર્યા હોય તો 28,000 થાય, ત્યારે એને લગભગ 1,30,000 મળે. 3000 જમા કર્યા હોય તો લગભગ 2 લાખ રૂપિયા મળે. અને એના કારણે એના દીકરીના લગ્નની સમસ્યા હલ થઈ જાય. આજે સમાજની અંદર દીકરીઓનું મહત્વ વધ્યું છે, હવે પુરુષોના સમકક્ષ થઈ છે. અને તમે જુઓ દરેક જગ્યાએ કે મા બાપને પૂછો તો એ કહેશે કે તમે કોને વધારે પ્રેમ કરો છો, તો કહેશે કે અમે દીકરીને વધારે પ્રેમ કરીએ છીએ, દીકરાને સાચવીએ છીએ, પરંતુ પ્રેમ તો દીકરીને જ કરીએ છીએ. અને તમે કિસ્સા જોજો કે તમારા ઘરમાં જો દીકરી હશે અને દીકરો છે, તમે ઘરે જાઓ, તમારો 5 વર્ષનો દીકરો પાણીનો ગ્લાસ લઈને આવશે, તમને ખૂબ સારું લાગશે કે મારો દીકરો મારા માટે પાણી લાવ્યો છે. પણ જો તમારી 3 વર્ષની દીકરી એ છલકાતો પાણીનો ગ્લાસ લઈને આવશે, તો એ દીકરાએ આપેલા પાણી કરતાં વધારે મીઠું હશે, કેમ કે એમાં દીકરીનો સ્નેહ જોડાયેલો હશે. આવો પ્રેમ આપવાવાળી નિસ્વાર્થ ભાવે એ જે સ્નેહ સાથે આપણને પાણીનો ગ્લાસ આવે છે, એવી દીકરીનો જન્મ થવો જ જોઈએ, એવો સંકલ્પ સાથે આપણે જ્યારે આગળ વધીએ છીએ, ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આપણે આખા દેશની અંદર આપણા જિલ્લામાં 1000 દીકરાઓની સામે 1007 દીકરીઓ છે. એટલે સૌથી મોટી સંખ્યા એ આપણે ત્યાં છે. આપણે ત્યાં ઘટ નથી, પરંતુ આ ઘટ ન થાય, વધ છે એ જળવાઈ રહે, એના માટે આજથી જ જાગૃતિ પણ લાવવાની જરૂર છે. અને જે જાગૃતિ આપણે લાવ્યા છે એને ટકાઈ રાખવા માટે પણ બધાએ પ્રયત્ન કરવા જોઈએ, એ મારી આપ સૌને વિનંતી પણ છે. હમણાં તમને ગીત અહીંયા સંભળાવ્યું, બધાને મેં પોતે તાળી વગાડતી વખતે બધાને મારો ઈશારો હતો કે બધાએ તાળી વગાડવી જોઈએ. પણ મને ડાયસમાં બેઠેલા બધાએ કહ્યું કે આ એક સરસ ગીત છે, બધાને ગમ્યું પણ ખરું. તમને બધાને ગમ્યું કે? તો એને ડાયલ ટોન તમારા મોકલવાની વ્યવસ્થા કરીશ તમારા મોબાઈલમાં, પછી એનો કોલર ટ્યુન બનાવીને રાખજો. અને આ ગીત ગમે તે બધા તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરજો. આમાં એક મેસેજ છે, જળ સંચય. મોદી સાહેબે 2021માં કહ્યું હતું માર્ચ મહિનાની અંદર કે કેચ ધ રેન, વરસાદને ઝીલી લો, અને વરસાદને ઝીલીને એને જમીનમાં ઉતારો, રેન વોટર હાર્વેસ્ટિંગ કરો. એમાં પણ આપણે સૌથી પહેલા આવ્યા. આપણે દરેક જગ્યાએ આ રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટેનો પ્રયત્ન કર્યો, એક ગુજરાતનું મોડેલ બનાવ્યું અને એને શરૂ કર્યું. મોદી સાહેબે 2024ના 6 સપ્ટેમ્બરે એ સુરતમાં આવ્યા, ત્યારે એમણે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. અને એનો પડઘો પડ્યો, આપણા રાજ્યની અંદર એનો પડઘો પડ્યો અને આપણે એમાં કામ શરૂ કર્યું. એની અંદર મોદી સાહેબ એ પણ કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ સુધી જે લોકો એ કર્મભૂમિમાં 2 પૈસા કમાયા હોય, એમણે પોતાના માતૃભૂમિ માટે પણ કંઈક કરવું જોઈએ. અને એના અનુસંધાને સુરતના લગભગ વેપારીઓએ રાજસ્થાનના 40,000 ગામોમાં 1,60,000 બોર કરવાનું શરૂ કર્યું. એમાં 60,000 બોર એમણે પૂરા કર્યા. મધ્યપ્રદેશમાં પણ 35,000 બોરની જવાબદારી લીધી. રાજસ્થાન, બિહારમાં લગભગ 10 જિલ્લાના તમામ ગામોમાં દરેક ગામમાં 4 બોર કરવાનું નક્કી કર્યું. એનું કામ શરૂ થયું. અને આપણે પણ દરેક જિલ્લામાં એમાં કામ શરૂ કર્યું. એમાં નવસારીની અંદર પણ આજે આખા દેશમાં નવસારી જિલ્લો સૌથી પહેલા નંબરે છે. લગભગ 5,500થી વધુ આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ બોર કર્યા છે. એમાં આપણે બધાએ કર્યા, ડીડીઓ, કલેક્ટર, એસપી, બધા જ કમિશનર, બધાએ મળીને આપણા ધારાસભ્યો, સીઓએ અને તમે બધાએ આ બોર કરવાની શરૂઆત કરી. એટલે આપણે આખા દેશમાં જિલ્લા તરીકે પ્રથમ છીએ. પણ ગુજરાત મોડલ બનાવીને જે આપણે આગળ વધતા હતા, એમાં આપણે 6થા નંબરે છે. આપણે હમણાં સુધીમાં 6,50,000 એટલે લગભગ 6.5 લાખ આવા સ્ટ્રક્ચર ઊભા કર્યા છે.
અને આપણે 31 મે સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર ઊભા કરવા માંગીએ છીએ કે આ વરસાદનો બેનિફિટ એ આપણને એમાં મળે એટલા માટે 31 મે પહેલા એ સતત ચાલવાનું છે, પરંતુ ત્યાં સુધીમાં 10 લાખ આ સ્ટ્રક્ચર ઊભા કરીએ. એમાં આપણે બોર કરીએ છીએ દરેક ગામોમાંથી જે વહી જતું પાણી ખાડામાં, ખાડામાંથી નાળામાં, નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે, એને ગામનું પાણી ગામમાં ઉતારવું જોઈએ, સીમનું પાણી સીમમાં ઉતારવું જોઈએ. એવું જે મોદી સાહેબનો આગ્રહ છે કે આ પાણી તમને જો ગામમાં પાણી ઉતારશો તો તમારા ગામના કૂવામાં કે બોરમાં પાણી આવશે, તમે ખેતરમાં ઉતારશો તો ખેતરને કૂવામાં કે બોરમાં પાણી આવશે. અને એના માટેના પ્રયત્ન આપણે શરૂ કર્યા, આપણે હજુ કરી પણ રહ્યા છીએ. અને આપણે હમણાં 2 દિવસ પહેલાં એક ડિઝાઇન નવી આવી, મેં ભાઈ શ્રી અશ્વિનભાઈને અમિતાબેનને કહ્યું હતું, એમણે એમના જ ખેતરમાં પ્રયોગ કરવાનું કહ્યું. એમણે પોતાના 26 વીઘામાં દરેક વીઘામાં એક 4x4નો ખાડો કર્યો, 6 ફૂટ ઊંડો ખાડો કર્યો અને એમાં મોટા મોટા પથ્થર નાખ્યા. એક જેસીબીથી એક ખાડો કરવામાં આખા દિવસમાં લગભગ 26 કર્યા. એની એવરેજ આવી 1500 રૂપિયા ને લગભગ 2200-2500 રૂપિયા એ પથ્થર નાખવાના થયા. એટલે એના ટ્રાન્સપોર્ટેશન સાથે એટલે લગભગ 4000ની આજુબાજુમાં આ એક ખાડો થયો. તમે એમાં 5 HP જો એક મેં વિડીયો પણ એમાં મોકલ્યો હતો કે એક 5 HP મોટર હોય તો 1 મિનિટની અંદર લગભગ 4000 લીટર પાણી એ ખેંચી શકે છે. આપણે ખાડામાં પાણી છોડીએ તો 5 મિનિટની અંદર લગભગ 20000 લીટર પાણી છોડો તો પણ એ બધું પાણી ખાડામાં ઉતરી જાય છે. તો વરસાદ તો ધીમે ધીમે આવે છે. 90 દિવસના વરસાદની સિઝનમાં 30 દિવસ વરસાદ પડે, એમાં કોઈ અડધો કલાક પડે, 10 મિનિટ પડે, કલાક પડે, એટલે ધીમે ધીમે પડતો વરસાદ આ રીતે જો આપણે વ્યવસ્થા કરીએ તો દરેકના ખેતરમાં ભરપૂર પાણી મળે. ગામમાં પણ બોર કરીએ છીએ, એ સિવાય પણ આ રીતે 4x4x6નો ખાડો કરીને એમાં પણ પથ્થર નાખીએ તો ક્યારેય કોઈ અંદર પડી નહીં શકે.